વસ્તી ગણતરી 2027 પ્રથમ વખત શરૂ થયેલી સ્વગણતરી પહેલમાં સક્રિય ભાગીદારી નોંધાવવા નાગરિકોની રાજ્ય સરકારની અપીલ। ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અંતર્ગત આજથી શરૂ થયેલી સ્વગણતરી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। ત્યારે આજથી તારીખ 31/5/2026 સુધી નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરી આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો સ્વગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વગણતરીની શરૂઆત કરી હતી। આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સેલ્ફ એમ્યુરેશન અંતર્ગત નાગરિકો પોતે જ પોતાની અને પોતાના પરિવારની સચોટ વિગતો ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી નોંધાવી શકશે, જે પારદર્શક અને સરળ પ્રક્રિયા છે। તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈ સચોટ માહિતી પૂરી કરવા અનુરોધ કર્યો હતો। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી સરકારની ભવિષ્યની લોક કલ્યાણકારી યોજનાઓના આયોજન, વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ તેમજ સુદૃઢ વહીવટી માળખું તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે। આ માહિતીના આધારે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી યોજનાઓનું આયોજન તથા અમલીકરણ કરવામાં આવે છે। વસ્તી ગણતરી 2027માં પ્રથમ વખત સ્વગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી છે। ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડી સ્વગણતરીમાં ભાગ લઈ શકશે। ત્યારબાદ 1 થી 30 જૂન 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે। નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે હું ઘરની અંદર કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ, એની ડિટેલ જાતે જ મેં ભરી છે। સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે। એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય। બહુ જ ઇઝી અને બહુ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે। તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક ઘરને એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે। એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે। મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે, આપ પણ કરો એ વિનંતી કરું છું।